જય મિત્રો, સ્વાગત છે તમારું તમારી YouTube ચેનલમાં. હું કરણ મારું CISF માં ફરજ બજાવી રહ્યો છું. આશા રાખું છું કે તમે બધા સારી રીતે તૈયારી કરી રહ્યા હશો અને બધા સારી રીતે તબિયતમાં પણ બધાની સારી હશે. કેમ છો, મજામાં ને? આપણે આજે વિડીયો લઈને આવ્યા છીએ કે તમારી જે દોડની હાલ પ્રેક્ટિસ ચાલી રહી છે, તો દોડની પ્રેક્ટિસ કઈ રીતે કરવી, અને મિત્રો પૂછી રહ્યા છે કે બૂટ પહેરીને કરવી અથવા તો ખાલી પગે કરવી, કઈ રીતે પ્રેક્ટિસ કરવી. તો એની માટે આપણે અનુભવ અને ગાઈડન્સ બે વસ્તુ આપણે દેવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખો, અને તમારે જે ગામડાના છેવાડા સુધીના વિદ્યાર્થીઓ મિત્રો હોય કે જે પોતાનો મહેનત કરવા માંગતા હોય પણ સાચું ગાઈડન્સ નથી મળી શકતું, તો હું તમને સાચું ગાઈડન્સ મારા જે અનુભવોથી તમને હું આપવાની ટ્રાય કરીશ. તો આપણે પહેલો પ્રશ્ન હતો મિત્રોનો કે ખાલી પગે રનિંગ કરવું કે બૂટ પહેરીને કરવું. તો જો મિત્રો, આપણે જે આ SSC GD નું રનિંગ છે તે 5 કિલોમીટરનું છે, કંઈ નાનું રનિંગ છે નહીં. એટલે 5 કિલોમીટરનું રનિંગમાં તમારે પગ ઉપર વધારે લોડ આવે, તો એટલા માટે ખુલ્લા પગેનો તો ચાન્સ જ નથી. અને જો SSC GD નું રનિંગ તો મોસ્ટ ઓફ રોડ ઉપર જ આવે છે, ગ્રાઉન્ડ નથી આવતું. તો રોડ ઉપર તો વધારે તકલીફ થઈ શકે છે. તો તમારે મોસ્ટ ઓફ તો બૂટથી જ પ્રેક્ટિસ કરવાની ને બૂટથી જ તમારે દોડવાનું છે. તો પછી પ્રશ્ન થાય કે બૂટ કેવા વાપરવા. તો તમારી હાટું મારી પાસે જે હું બૂટ વાપરું છું, જે બૂટ અવેલેબલ અત્યારે હાલ અહીંયા YouTube પર છે, એ તમને બતાવું છું કે કઈ રીતે બૂટ વાપરવા. આ એક બૂટ છે મારી પાસે કલેમજીનું, કે એનો આ પાછળનો જે સોલ છે એ પણ મોટો છે ને તળિયું પણ એનું નીચેનું સારું છે ને એકદમ ફ્લેક્સિબલ છે. તો તમારે આવું બૂટ જો મળી રહેતું હોય, 1500-1600 મેં લીધેલું છે, એટલે તમને જો આવું બૂટ મળી રહેતું હોય આસપાસમાં, તો તમારે તેનાથી પ્રેક્ટિસ કરો તો તમને હળવું પણ છે એકદમ. તો તમને કઈ 5 કિલોમીટરમાં તો મજા આવશે રનિંગ કરવાની, એટલે એકદમ મજા આવે. ફ્લેક્સિબલ છે એકદમ મજા આવશે તમને રનિંગ કરવાની, ફ્લેક્સિબલ છે. તો આ એક બૂટ હતું કલેજીનું, કે જેમાં પાછળથી પણ તમને લોંગ રનિંગમાં શું થાય છે કે આપણે આખા પગે રનિંગ કરીએ છીએ ને 1600 માં મોસ્ટ ઓફ પંજા ઉપર રનિંગ કરવાનું થાય છે. તો આમાં તો આખા પગે રનિંગ કરવાની હોવાથી એડીમાં પણ તમને થડકા લાગે છે. તો આપણે આ એડી માટે પણ એટલો મોટો સોલ છે, તો એમાં પણ થડકા તમને એકદમ ઓછા લાગશે, મજા આવશે. બૂટ મેં અનુભવ કરેલો છે ને એક્સપિરિયન્સ કરેલો છે મેં, બહુ મજા આવશે બૂટ પહેરવાની, એકદમ હળવા લાગશે. અને બહેનો માટે પણ આ બૂટ બેસ્ટ છે, બહેનો પણ આ બૂટથી રનિંગ આરામથી કરી શકે. બીજા એક બૂટ છે મારી પાસે, એડિડાસના બૂટ છે, થોડા મેલા છે. હાલ હું અહીંયાથી રનિંગ કરું છું, તો આ બૂટ પણ બહુ મજા આવે છે, એકદમ હળવા બૂટ છે. તો તમારા માટે બૂટનું એક થોડુંક મિત્રોને એવું હતું કે બૂટ પહેરવા, તો આવી રીતના તમને સારા બૂટ એકદમ હળવા મળી રહેતા હોય તો તમે તે બૂટ પહેરી શકો છો. પૈસા હું ન જોતા કે સેગાના વાપરી લો 500-700 રૂપિયા વાળા, એની કરતાં તમે 1000 રૂપિયા નાખીને 1500-1700 વાળા બૂટ એક વર્ષ સારી રીતે વાપરી લો ને, તો તમને ઇન્જરી ઓછી થશે અને બીજા પૈસા તમારા વધારાના દવાખાનામાં હોસ્પિટલમાં નહીં જાય. એક ખાલી બૂટ સારા લઈ લેશો ને તો તમને આરામથી ગ્રાઉન્ડ આરામથી નીકળી પૂરું થઈ જશે ને તમે પ્રેક્ટિસ પણ સારી એમાં થઈ જશે. તો ચાલો, બૂટનો પ્રશ્ન પૂરો થયો. તો મારી એ સલાહ છે કે બૂટ પહેરીને દોડવું, ઉઘાડા પગે અત્યારે રિસ્ક જ ન લેવાય, કેમ કે મોસ્ટ ઓફ ઇન્જરી છે ને જ્યારે ગ્રાઉન્ડ એકદમ નજીક હોય ને, 10 થી 15 દિવસનો ગાળો હોય ને, ત્યારે જ થાય છે. કેમ કે આપણે વધારે ખેંચવાની ટ્રાય કરી છે, વધારે લોડ આપી છે, તો એના લીધે થાય છે. તો બૂટ જો સારા હોય ને તો તમને પ્રેક્ટિસ કરવાની મજા આવશે ને ઇન્જરી પણ જરાય નહીં થાય. તો ચાલો, આ પ્રશ્ન એક બૂટનો હતો એ સોલ્વ થઈ ગયો છે. તો એ જો કે બૂટ વિશે માહિતી જોતી હોય તો મને મેસેજ કરજો WhatsApp માં. અને અત્યારે
બીજો પ્રશ્ન હતો કે જમવામાં કઈ રીતનું ધ્યાન રાખવું તમે જો પ્રેક્ટિસ કરી રહ્યા હોય તો જમવામાં તો એવું છે કે પહેલા તો તમે રાતે જ્યારે સૂવો ત્યારે તમારે ચણા, મગ અને આપણે માંડવી ત્રણેય વસ્તુ પલાળી દેવાની રાતે સૂતી વખતે, ને સવારે રનિંગ કરીને તમે જ્યારે આવો ત્યારે ચણા, મગ ને માંડવી ને સાથે થોડો ગોળ લઈ લેવાનો. રનિંગ કરીને આવો ને અડધી કલાક પછી તમારે ખાઈ શકો છો. એનાથી શું થશે કે તમારી સ્ટેમિના સારી થઈ જશે અને જે કઠોળમાંથી જે વિટામિન હોય એ તમને સારી રીતે મળી રહેશે. અને પછી એકવાર તમે આ કઠોળ ને બધું ખાઈ લો પછી અડધી કલાક પછી તમે એકદમ તમારે ભરપેટ નાસ્તો કરવાનો છે. કેમ કે જો સવારમાં તમે રનિંગ કરશો એટલે ભૂખ પણ એટલી લાગશે તમને, તો તમારે રનિંગ કરીને નાસ્તો ફૂલ કરવાનો છે જેથી તમને કોઈ અશક્તિ જેવું નહીં લાગે. ને એકવાર નાસ્તો કરી લ્યો પછી આવ્યું બપોરનું જમવાનું. બપોરનું જમવામાં તમારે બાજરીનો રોટલો છે, અનાજ છે, કઠોળ છે, દબાવીને ખાવાનું છે. તેલ વાળું થોડુંક ઓછું કરી નાખજો, કેમ કે તેલ વાળું રનિંગમાં એમાં થોડું શ્વાસમાં એવું થોડુંક તકલીફ આપે છે. તો બસ કઠોળ ને બાજરીનો રોટલો ને એની ઉપર થોડુંક ફોકસ આપો, ધ્યાન આપો, ધરાઈને ખાવાનું. ને બાકી બહારનું હમણાં 2 મહિના તમે થોડુંક ચાઇનીઝ ને એવું બધું થોડુંક બંધ કરી દો, કેમ કે એ જે આપણે પેટની અંદર થોડું નુકસાન કરે છે. જે સ્ટેમિના તમે બનાવો છો એમાં થોડુંક શ્વાસ ને એવું બધું વધારે ચડાવી દે છે. એટલે 2 મહિના માટે ખાલી બંધ કરી દો. એકવાર ફિઝિકલ પૂરું થઈ જાય પછી આરામથી તમે ખાઈ શકો છો. ને બપોરનું જમવાનું થઈ ગયું. હવે તમે રાતે તો એકદમ લાઈટ હળવું ખાવાનું છે, જેમ કે ખીચડી છે, દાળ ભાત છે, થોડુંક શાક રોટલી ખાઈ લીધું. ને રાતે સૂતી વખતે તમારે દૂધ પીને આરામથી સૂઈ જવાનું છે. કે એટલે કેમ કે રાતે તમે ઓછું ખાશો ને તો સવારે તમે આરામથી ફ્રેશ થઈને રનિંગ આરામથી કરી શકશો. નકર જો રાતે તમે ભારે ખોરાક લેશો તો તમે આરામથી ફ્રેશ નહીં થઈ શકો અને પેટ તમારું એકદમ ભરેલું લાગશે ને પાચન તમે સરખી રીતે નહીં થઈ શકે. એટલા માટે તમારે એકદમ રાતે તો નોર્મલ લાઇટ જ ખાવાનું છે. ને આખા દિવસ દરમિયાન તમારે 4 લીટરથી તો વધારે પાણી પીવાનું છે. કેમ કે અત્યારે અમે ટ્રેનિંગ જ્યારે કરતા ત્યારે મિત્રો બધા પાણી ઓછું પીતા, તો એને લીધે ડિહાઇડ્રેટ થવાનું શક્યતા વધી જતી. પછી દવાખાનામાં જઈને બાટલા ચડાવવા પડતા, એવું કરવું પડતું. તો એને થી બચવા માટે તમારે પાણી દબાવીને પીવાનું છે 4 લીટરથી વધારે. કેમ કે પરસેવો તમે રનિંગ કરો એટલે પરસેવો આરામથી ઘણો નીકળી જતો હોય છે. એટલે તમારે આખો દિવસ જ્યારે નવરા બેઠો હોય એટલે પાણી તમારે ધીમે ધીમે કરીને પીધે જ રાખવાનું છે. એટલે તમારે આખા દિવસમાં મેં કીધું એમ કે તમારે ખોરાક ઉપર પૂરતો ધ્યાન આપવાનું છે, પૂરતું પાણી પીવાનું છે અને આખા દિવસ દરમિયાન ફળ ફ્રૂટ, કેળા છે, એવું બધું ચાલુ રાખવાનું છે. દ્રાક્ષ છે ને જે લોહી માટે જે બીટ છે એ પણ સારું આવે છે, તો એનું પણ અત્યારે દબાવીને ખાવાનું. કેમ કે જે તમારા શરીરમાં સારી રીતે લોહી બનશે તો તમે સારી રીતે પરફોર્મન્સ આપી શકશો. હવે ખાવાનું તો જમવાનું તો પૂરું થઈ ગયું. તો હવે તમે બીજો સવાલ હતો મિત્રોનો કે ફિઝિકલ વખતે ડોક્યુમેન્ટ ક્યાં જોશે, કઈ રીતે અમારે લઈ જવા. તો ફિઝિકલ વખતે પહેલા તો એક તમને સારી સલાહ આપું છું કે તમારું આધાર કાર્ડ હોય ને તે મામલતદાર અથવા તમે ગામડામાં રહેતા હોય તો તમારે જે તાલુકાનું જે મામલતદાર લાગુ પડતું હોય ત્યાં જઈને એકવાર આધાર કાર્ડ તમે અપડેટ કરાવી નાખો. કેમ કે આધાર કાર્ડમાં શું થાય છે, તમારો ફોટો જૂનો હોય છે અને તમારે મેઇન તો તમારી જે ફિંગરપ્રિન્ટ હોય છે એ પણ જૂની હોય છે. તો પહેલા તો અહીંયા જઈને તમે અપડેટ કરાવી નાખો આધાર કાર્ડ. કેમ કે એક મિત્રને એવું થયું હતું કે આધાર કાર્ડ જૂનું હોવાને લીધે એને ફિંગરપ્રિન્ટ ત્યાં સ્કેન કરે ને ફિંગરપ્રિન્ટ સ્કેન નહોતી થતી, તો એને લીધે એને મારી કરતાં 6 મહિના લેટ ઓર્ડર આવ્યો હતો ને બહુ એના પ્રશ્નો ઝાઝા થયા હતા. એટલે તમારે પેલું એક કામ કરવાનું છે કે તમારે આધાર કાર્ડ અપડેટ કરાવી નાખો. એમાં તમારે આંખનું પણ અપડેટ, આંખ સ્કેન થઈ જશે સારી રીતે, આંગળીઓ પણ સ્કેન થઈ જશે અને ફોટો પણ તમારો સારો આવી જશે અને મોબાઈલ નંબર પણ તમારો લિંક એમાં થઈ જશે. એટલે આગળ જતા તમને કાંઈ પણ તકલીફ થશે નહીં. અને બીજું છે ડોક્યુમેન્ટ કે જે કાસ્ટ સર્ટિફિકેટ હોય છે, તો એ ગુજરાતનું તો જરાય ચાલશે ને, જે ગુજરાતીમાં હોય છે. તમારે ઇંગ્લિશનો સેન્ટ્રલ
કેન્દ્ર સરકારનો કઢાવવો પડશે. તો એના માટે તમારે મામલતદારમાં જઈને જે તમારો ગુજરાતીનો દાખલો છે એ બતાવીને એને ત્યાં જે વકીલ હોય છે નોટરી વાળા એને કહેવાનું કે મારે ઇંગ્લિશમાં સેન્ટ્રલ કેન્દ્ર સરકારનો સેન્ટ્રલમાં ચાલે ને એવો મારે જાતિનો દાખલો જોઈએ છે. એટલે એ 5 દિવસમાં આરામથી તમને અરજી આપીને 5 દિવસમાં આરામથી નીકળી જશે. એની વગર તો ડોક્યુમેન્ટમાં નહીં ચાલે. છે કેન્દ્ર સરકારનો જે હોય છે ને ઇંગ્લિશમાં દાખલો જાતિનો દાખલો એ જ કરાવવો પડશે. અને ડોમિસાઇલ જો નો હોય તો વેલ એન્ડ ગુડ, ન હોય તો તમે આરામથી કઢાવી લેજો અત્યારે જ. કેમ કે પછી જ્યારે એન્ડ સમય હોય છે ને જ્યારે ગ્રાઉન્ડ પતી જાય છે કે ત્યારે મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બે હારે હોય છે. તો ત્યારે તમારે દોડધામ વધી જાય છે ને ત્યારે ઘણા મિત્રોને તકલીફ થતી હોય છે, સોલ્યુશન મળતું નથી. તો અત્યારથી ધીમે ધીમે જે મિત્રોને સારા માર્ક છે, સારી રીતે ગ્રાઉન્ડ થઈ જાય છે, તો તે મિત્રોને અત્યારથી જ ધીમે ધીમે પ્રોસેસ કરતી રહેવી, તો આગળ જતા એને તકલીફ ન પડે. ઘણા મિત્રોનો સવાલ હતો કે અમારે ગ્રાઉન્ડમાં શું શું કરવું. તો ગ્રાઉન્ડ તો જો તમારી ઉપર છે કે જો 2 થી 3 પ્રકારના મિત્રો હોય છે કે જે એકનું તો વજન 80 કિલો, જે મિત્રોને 80 કિલોથી વજન વધારે હોય છે, તો તે મિત્રોને શું કરવાનું છે, તે મિત્રોને અઠવાડિયામાં 4 દિવસ લોંગ રનિંગ કરવાનું છે. 7 કિલોમીટર 8 કિલોમીટર ટાઈમ જોવાનો નથી, લોંગ રનિંગ કરવાનું છે. 4 દિવસ લોંગ રનિંગ કરી લીધું 4 દિવસ એટલે એનાથી શું થશે, તમારી સ્ટેમિના પણ બૂસ્ટ થશે, શ્વાસ પર કંટ્રોલ આવશે અને તમારો વજન છે ને 80 કિલો એ ધીમે ધીમે 2 મહિનાનો સમય છે ત્યાં સુધીમાં ઉતરતો રહેશે. અને પછી 4 દિવસ લોંગ રનિંગ કર્યું, 2 દિવસ તમે 3 કિલોમીટર દોડો. 3 કિલોમીટરનો થોડુંક તમે સ્પીડ વર્કઆઉટ જેવું થઈ જશે એટલે સ્પીડ તમને આવશે. તો 3 કિલોમીટર રનિંગ કરી લીધું ને એક દિવસ તમે અઠવાડિયામાં ગમે એક દિવસ 5 કિલોમીટરનું ખુદની ટેસ્ટ રાખો કે મારે કેટલો સમય આવે છે, હું ખુદનું જોઉં મારે ખુદને કેટલો સમય આવે છે. તો એ રીતે તમારે ખુદની ટેસ્ટ લેવાની છે. દર અઠવાડિયે તમારે ઇમ્પ્રૂવ કરવાનું છે કે મારો આજે આ અઠવાડિયે ટેસ્ટ લીધી તો આ અઠવાડિયે 28 મિનિટ આવી છે, તો આવતા અઠવાડિયે 27 નો ટાર્ગેટ રાખીને એ રીતે પ્રેક્ટિસ કરવાની, તો જ તમે ધીમે ધીમે પાસ થઈ શકશો. પછી એક એવા મિત્રો હોય છે કે જેનો 70 કિલોની અંદર વજન હોય છે, તો તેને વજન ઉપર એટલું કામ કરવાનું નથી, કેમ કે એ તો જે રીતે તમે રનિંગ કરશો એ રીતે ધીમે ધીમે ઉતરતો જશે. તો તમારે મોસ્ટ ઓફ છે ને અઠવાડિયામાં 1 થી 2 વાર જ લોંગ રનિંગ કરવાનું છે 7-8 કિલોમીટરનું. બાકી તમારે સ્પીડ વર્કઆઉટ મતલબ કે 3 કિલોમીટર 4 કિલોમીટર સ્પીડમાં મારી દો ને એક દિવસ અઠવાડિયામાં તમે પણ ટેસ્ટ આપી શકો છો, જેથી તમને જે ટાઈમિંગ આવતું હોય એનું દર અઠવાડિયે તમને સારી રીતે પરફોર્મન્સ ખબર પડશે કે મારો કેટલામાં પૂરું થઈ જાય છે. તો બસ એ રીતે ખુદનું ટાઈમ ટેબલ બનાવો દર અઠવાડિયાનું, ને ખુદનું જે રીતનું બોડી હોય છે, વજન વધારે હોય તો થોડું લોંગ રનિંગ કરો, થોડી એક્સરસાઇઝ કરો, જેથી વજન પણ ઉતરશે અને સ્ટેમિના પણ બૂસ્ટ થશે. ને જો વજન તો ઓછો હોય તો તમને ખાલી બસ સ્પીડ વર્કઆઉટ ડેઈલી 3 કિલોમીટર રનિંગ કરો ને અઠવાડિયામાં એકવાર 5 કિલોમીટરની ટેસ્ટ લઈ લો ખુદની, ને રનિંગ કરીને ઉપરાંત તમારે એક્સરસાઇઝ પેટ કોર એક્સરસાઇઝ જેમ કે સીટઅપ છે, પુશઅપ છે, બધું તમારે ધીમે ધીમે કરતું રહેવાનું છે. જેથી માંગતા તો નથી પણ તમારા બોડી માટે સારું રહે છે, રનિંગમાં ઘણો ફાયદો આપે છે. જે કોર એક્સરસાઇઝ છે એ પેટ તમે આ જે પેટની આંટીનો પ્રોબ્લેમ થાય છે એ થશે નહીં. તો અને તમારે પૂરતી નીંદર લેવાની છે. જે 8 કલાકની 7 થી 8 કલાકની તમને પૂરતો આરામ દિવસમાં તો ચાલો તમે ન લો તો ચાલશે, પણ રાતે પૂરતો તમારે આરામ લેવાનો છે. કેમ કે તમે રનિંગ કરો છો તો તમારી બોડી એકદમ થાકી જાય છે, તમને ખબર નથી હોતી, તમને એમ થાય છે કે નોર્મલ છે, પણ બોડી અંદરથી થાકી જાય છે. તમને પૂરતો આરામ તમારો આપવો પડશે, તો જ બીજા દિવસ માટે તે પ્રિપેર રહેશે. તમારે પૂરતો આરામ કરવાનો છે. પૂરતો આરામ જો નહીં કરશો તો તમને ઇન્જરી પણ વધુ થશે અને તમે સારી રીતે પરફોર્મન્સ પણ તમે નહીં આપી શકો. એટલા માટે તમારે 7 થી 8 કલાક રાતે એકદમ સારી રીતે આરામ લેવાનો છે, જેથી કરીને તમે સારી રીતે પરફોર્મન્સ આપી શકો અને ઇન્જરી થવાના ચાન્સ બહુ તમને ઓછા થઈ જશે. અને જો તમે રાતે જમી કાઢીને નવરા પડો ત્યારે તમે થોડુંક પગનું જે સરસો તેલ આપણે કહીએ છીએ, રાઈનું તેલ આવે, તેનું થોડું માલિશ પણ કરો. કેમ કે અમે પણ ટ્રેનિંગમાં તેનું માલિશ અમને ઉસ્તાદો અમને કહેતા કરવાનું, અમે કરતા પણ, જેથી તમને પરફોર્મન્સ પણ સારું રહેશે અને ઇન્જરી થવાનો પણ ચાન્સ બહુ ઓછા થઈ જાય છે. કેમ કે તેલ બહુ સારું આવે છે અને પગમાં એમાં કેલ્શિયમ સારી રીતે એનું એમાં હોય છે.
એટલા માટે જો રાત્રે તમને ટાઈમ મળે તો 2-4 દિવસે એકવાર સારી રીતે માલિશ ને એવું બધું કરવું. એટલા માટે ધીમે ધીમે તમે જેવી રીતે પ્રોસેસ કરતા જશો તો આરામથી તમે રનિંગમાં ક્લિયર થઈ જશે. જો અત્યારે પણ તમારે 27-28 મિનિટ આવતી હોય તો આરામથી તમે આવી રીતે જો શેડ્યુલ તમારું કરતા જાઓ તો આરામથી તમે પાસ થઈ જશો. અને જે કાસ્ટનો દાખલો છે એનો પપ્પરનો જે મારો દાખલો છે એનો મૂકું છું એ સાઈડમાં, કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં કઈ રીતે છે તે. તો એનું એકવાર જે તમે કરાવવા જાઓ તો એનું બતાવી દેવું તમારે કે આવી રીતનું હશે દાખલો. અને જે મિત્રોનો મેસેજ આવે છે કે 2025માં કઈ રીતે અમારે તૈયારી કરવી, તો તેમને કહેવાનું કે હાલ તો તમે ધીમે ધીમે ગણિત અને રીઝનિંગ ઉપર ફોકસ આપો, કેમ કે એ જ ઘણા મિત્રોને હાર્ડ પડે છે આપણા ગુજરાત વાળાને. તો અત્યારે ધીમે ધીમે તમે એકથી લઈને ગણિત અને રીઝનિંગ ઉપર ધ્યાન આપો. ઘણા ગુજરાતની ચેનલો સારી ગણિત અને રીઝનિંગ શીખવાડે છે, જેમ કે વેબ સંકુલમાં સારું ગણિત એવું શીખવાડે છે. અને રીઝનિંગ શીખવું હોય તો અડ્ડા 247 માંથી અતુલ અવસ્થી સાહેબ પાસેથી તમે રીઝનિંગ શીખી શકો છો. એકથી તે પણ શીખવાડશે. અને જે તમે મિત્રો કહેતા હતા કે કોઈ બુક સજેશન આપો, તો આપણે રોજગાર વિથ અંકિત સાહેબની જે બુક છે જેને સ્ક્રીનશોટ સાઈડમાં મૂકું છું, તે પણ બુક બહુ સારી આવે છે. 2025 માટે સ્પેશિયલ બનેલી છે. તો તે બુક મંગાવી લેવી ને ધીમે ધીમે એમાંથી પ્રેક્ટિસ કરતા રહેશો તો 6 મહિના પછી જ્યારે એક્ઝામ આવશે ત્યારે તમને સારી રીતે એમાંથી પ્રશ્નો કેવા આવે છે તમને ખબર પડવા મળી જશે. જ્યારે એક્ઝામ આવે ને 1 મહિના પહેલાથી તમારે યુટ્યુબમાં એ પ્રશ્નો ચાલતા હોય છે, 1-1 કલાકના કે કેવા પ્રશ્નો પૂછાય છે. તો એકવાર તમે બુક ને એવું બધું સોલ્વ કરી લેશો તો તમને આરામથી પ્રશ્નો પણ આવડવા મળશે અને એનો નોલેજ પણ આવવા મળશે કે પ્રશ્નો કઈ રીતના પૂછાય છે અને મને આવડે છે કે નહીં. એટલા માટે અત્યારથી ધીમે ધીમે ગણિત અને રીઝનિંગ ઉપર ધ્યાન આપો અને આ બુક જે સાઈડમાં મૂકેલી છે તે લઈ લ્યો અને એમાંથી ધીમે ધીમે શીખવા મળો. બીજો કંઈ તમને માહિતી જોતી હોય તો વોટ્સએપમાં મેસેજ કરો. ને એક ખાસ માહિતી કે તમે એકવાર 500 સબસ્ક્રાઇબર આપણી ચેનલમાં કરી નાખો પછી આપણે વિડીયો લાવવાના છીએ કે જે મારે જે ગ્રાઉન્ડ આવ્યું હતું જે કચ્છમાં ગાંધીધામમાં 2 વાર ગ્રાઉન્ડ આવેલું છે બીએસએફ કેમ્પમાં. તો એ ગ્રાઉન્ડ કેવું છે એનું સારી રીતે વર્ણન તમને કરીશ. અને મારી જે ટ્રેનિંગમાં જે સેલેરી સ્લીપ હતી, પગાર સ્લીપ, કે ટ્રેનિંગમાં મને કેટલો પગાર મળતો અને હાલ જે યુનિટમાં હું જોઈન છું તો એમાં મને કેટલો પગાર મળે છે. તો એકવાર જે 500 સબસ્ક્રાઇબર પૂરા થઈ જશે પછી આપણે આ વિડીયો લાવશું અને તમને આગળ મજા આવશે. માહિતી આપણે સારી સારી લાવવાના છે, કેમ કે મારી પાસે ખુદ અનુભવ છે અને તમે જે માંગશો એ આપણે વિડીયો લાવશું. એટલા માટે એકવાર 500 સબસ્ક્રાઇબર પૂરા થઈ જશે ત્યાર પછી આપણે બધા વિડીયો બીજા લાવશું. અને જે મેડિકલમાં કેવા પોઈન્ટથી મેડિકલમાં રિજેક્ટ થઈ જાય છે એ પણ વિડીયો આપણે જે 500 સબસ્ક્રાઇબર થઈ જશે પછી આપણે લાવશું. કે ઘણા મિત્રો કહે છે કે ટેટુમાં પણ વાંધો છે, ટેટુનો પ્રોબ્લેમ પણ મેડિકલમાં જ આવે છે. તો 500 સબસ્ક્રાઇબર તમે તમારા મિત્રોને જે આપણે એસએસસી જીડીની તૈયારી કરતા હો ગુજરાતી મિત્રો, તે બધાને કહો કે સબસ્ક્રાઇબ કરી નાખે, તેને ફોરવર્ડ કરો, લિંક ફોરવર્ડ કરો, તેને કહો લાઈક કરી નાખે અને સબસ્ક્રાઇબ એકવાર 500 વિદ્યાર્થી થઈ જશે પછી આપણે 3 વિડીયો લાવવાના છીએ. એક તો જે છે ગ્રાઉન્ડની માહિતી કે જે મારે જે કચ્છમાં જે ગાંધીધામમાં આવેલું હતું બીએસએફ કેમ્પ દ્વારા, તો એનો સારી રીતનો અનુભવ છે તો તેનો એક વિડીયો લાવશું. એક છે જે પગાર સ્લીપ છે કે જે ટ્રેનિંગમાં તમને કેટલો પગાર મળે છે અને એકવાર નોકરીએ ચડી જાવ પછી કેટલો પગાર મળે છે. અને ત્રીજો છે કે મેડિકલ કયા મેડિકલ પોઈન્ટમાં તમને રીમેડિકલ મળવાની શક્યતા છે. તો એકવાર આપણું જે ટાર્ગેટ છે 500 સબસ્ક્રાઇબરનો એકવાર પૂરો થઈ જશે પછી ધીમે ધીમે આપણે આગળ બીજા વિડીયો લાવશું અને તમને ધીમે ધીમે માહિતી બધી મળતી રહેશે. અને જો કાંઈ પ્રશ્ન હોય તો વોટ્સએપમાં મેસેજ કરજો, હું તમને જવાબ આપીશ. અને જો મને કંઈ એવું લાગશે તો એનો વિડીયો પણ બનાવીને મૂકીશ. તો ચાલો તમે મહેનત કરતા રહો, સતત અને સખત મહેનત કરતા રહો, પોતાના મમ્મી પપ્પાનું ધ્યાન રાખો અને પોતાનું પણ તબિયતનું ધ્યાન રાખો. તો આગળના વિડીયોમાં મળીશું. જય હિન્દ.